જુઓ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષના હતા ત્યારે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની એક એનજીઓની સ્થાપના કરે છે, જે ચેન્નઈમાં ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોય છે, પણ ધીમે ધીમે તેને સારો પ્રતિસાદ મળે છે. અને તેઓ દરિયા કિનારાઓ, તળાવો, પ્રાણી સંગ્રહાલયોની સફાઈ કરે છે, વૃક્ષો વાવે છે, શેરી નાટક દ્વારા લોકોને શિક્ષિત કરે છે અને પર્યાવરણને નુકસાન ન થાય તેવી કાગળની થેલીઓ બનાવે છે. એટલે કે આ તમામ પ્રકારના કામ આ એનજીઓમાં ચાલે છે. અને પછી આપણે જોયું હતું કે એની પહેલી પ્રવૃત્તિ કઈ હતી, તો તેના ઘરની બાજુમાં સુંદર તળાવ હતું, જેમાં દેડકાઓ, સાપો વગેરે અને પક્ષીઓ વગેરે રહેતા હતા. જે સ્થળ ગંદુ થઈ ગયું હતું અને અરુણે તેના 2 મિત્રોની મદદથી તે તળાવ સાફ કર્યું હતું. તે તેની પહેલી પ્રવૃત્તિ હતી. પછી આપણે જોયું હતું કે તેને તેના શિક્ષક અને માતા પિતા તરફથી કેવી મદદ મળતી હતી. તો તેના માતા પિતા તેને સંપૂર્ણ રીતે મદદ કરતા હતા અને એઓને ખબર હતી કે અરુણને પર્યાવરણમાં રસ છે, એટલે તેઓ ક્યારેય પણ અરુણને કોઈ કાર્ય કરતા અટકાવતા નહીં. અને શિક્ષકો હતા જે એને વસ્તુની ઊંડાણ સુધી કઈ રીતે જવું તે શીખવતા હતા અને તેમને માનવતાના ગુણો પણ શીખવ્યા હતા, જેથી કરીને અરુણ અહંકારી ના બની જાય અને પોતાની જાતને સુપરસ્ટાર ન માનવા લાગે. અને સ્કૂલ અને કોલેજે તેના રસને આગળ વધારવા શું કર્યું હતું, તો સ્કૂલ અને કોલેજમાં બધી જગ્યાએ હરિયાળી હતી અને ત્યાં ઘણા જીવો રહેતા હતા, જેથી અરુણને તેનું મહત્વ સમજાયું હતું કે આ પ્રાણીઓ કેવા છે, સ્વાવલંબી છે, પોતાનો ખોરાક જાતે શોધે છે, ચપળ રહે છે, હરતા ફરતા રહે છે અને ક્યારેય આળસ કરતા નથી. આ ખૂબ જ હકારાત્મક બાબત છે જે મનુષ્યએ પણ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ. એટલે કે આ પ્રાણીઓએ અરુણને સાચું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને એ અરુણ છે એ ગૂગલમાં નોકરી કરતા હતા, પણ સારા પગારવાળી નોકરી છોડીને આ એનજીઓ ચલાવવામાં કોઈ ખચકાટ થયો હતો, આવો તેને પ્રશ્ન પૂછવામાં આવે છે. અને આ વિકલ્પ ઉપર પહોંચતા પહેલા, એટલે કે એનજીઓના વિકલ્પ સુધી પહોંચતા પહેલા તમે કયાને સુધી ધ્યાન આપ્યું હતું, તો એના જવાબમાં અરુણ ત્યારે એવું કહેતા હતા કે તમને જે કામ કરવાનું પસંદ હોય તેની તરફેણમાં નિર્ણય લેવો હંમેશા સારો હોય છે. એટલે મેં ગૂગલની નોકરી છોડી દીધી, પણ ત્યાંના મારા મિત્રો સાથેના સંપર્કમાં છું જ, એટલે કે મારા ભાવનાત્મક તંતુઓ તેની સાથે છે જ. મારે ફક્ત મારી ગૂગલની નોકરીનો અંત આવ્યો છે. અને આવું કરવાનું કાર્ય કેમ એણે પસંદ કર્યું હતું, તો કે પર્યાવરણને મોટી માત્રામાં નુકસાન પહોંચતું હોય ત્યારે હું શાંતિથી બેસીને જીવનની મજા માણી શકું નહીં. એટલે મારે કંઈક કરવું હતું, તેથી મેં ગૂગલની નોકરી છોડીને EFI ચાલુ કરી હતી. તો હવે જો આગળ શું વાત કરે છે. હવે પછીનો પ્રશ્ન એને કયો પૂછે છે, તો શું કહે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ. વોટર બોડીઝ નો મતલબ થશે જળાશય અને ગાર્બેજ નો મતલબ થશે કચરો. કે લોકો જળાશયોમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ with the removal of this garbage once you clean the water body. કે એકવાર આ પ્રકારના જળાશયમાંથી કચરાની સફાઈ કર્યા બાદ તમે તેનો નિકાલ કરવા માટે શું કરો છો. રિમૂવલનો મતલબ થશે નિકાલ કરવો અથવા તો દૂર કરવો. એટલે પ્રશ્ન શું છે કે લોકો જળાશયોમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે અને એકવાર આ પ્રકારના જળાશયમાંથી કચરાની સફાઈ થઈ ગયા બાદ તમે તેનો નિકાલ કરવા માટે શું કરો છો. તો પહેલા પ્રશ્નના જવાબમાં અરુણ શું કહે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. ડાયપર એટલે કે બાળોતિયું, નાના છોકરાને પહેરવામાં આવતી વસ્તુ ડાયપર, કે બાળોતિયાથી માંડીને
તૂટેલા સ્લીપર સુધીનો બધો જ કચરો આપણા તળાવમાંથી મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ ખૂબ જ અકળાવનારી બાબત છે. ડિસ્ટર્બિંગ એટલે કે અકળાવનારી બાબત. બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. કારણ કે તે પાણી છે અને પાણી જીવનનો આધાર છે. બેઝિસનો મતલબ થશે આધાર. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? આવા જળાશયોની આપણે અવગણના કેવી રીતે કરી શકીએ, એટલે કે કાળજી શા માટે ન રાખી શકીએ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. કે આ કચરાનો ઉપયોગ અમે જમીન પુરાણ તરીકે કરીએ છીએ કે જેથી તે વાતાવરણમાં ખુલ્લો ન રહે. અહીંયા લેન્ડફિલનો મતલબ થશે જમીન પુરાણ કરવું, અને એક્સપોઝર એટલે કે ખુલ્લું રહેવું, અને આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે કે બહારનું વાતાવરણ. એટલે કે અમે આ કચરો બહારના વાતાવરણમાં ખુલ્લો ન રહે તે રીતે તેનું જમીન પુરાણ કરી દઈએ છીએ. જો બહારના વાતાવરણમાં ખુલ્લો રહેશે તો તેનાથી પ્રદૂષણ થશે, એટલે કે પ્રદૂષણ ના થાય પણ જમીનની અંદર તેને દાટી દઈએ છીએ જેથી જમીનને પણ ફાયદો થાય. વી એન્શ્યોર. એન્શ્યોરનો મતલબ થશે ખાતરી કરવી. We ensure that the lake area and water holding are free of garbage. અમે ખાતરી કરીએ છીએ કે તળાવનો વિસ્તાર અને જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવા ભાગો કચરાથી મુક્ત થઈ જાય. વોટર હોલ્ડિંગ્સ એટલે કે પાણીનો સંગ્રહ થતો હોય તેવી જગ્યા. So that birds, frogs and snakes can live in peace. Peace નો મતલબ થશે શાંતિ. કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી રહી શકે. પછીનો પ્રશ્ન શું કહે છે? હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? કે મોટા તળાવને સાફ કરવા કેટલો સમય લાગે છે, એટલે કે કેટલા દિવસો લાગે છે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફ્ટી? કે તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધનો વાપરો છો? સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે કે ખાસ સાધનો. તો જવાબમાં શું કહે છે? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. પહેલા પ્રશ્નનો જવાબ આપે છે કે વિશાળ તળાવને સાફ કરતા કેટલા દિવસો લાગે છે, તો તેના જવાબમાં શું કહે છે? તળાવનું કદ અને કચરાના જથ્થા ઉપર આધાર રાખે છે કે તળાવનું કદ કેવડું છે અને કચરો કેટલા પ્રમાણમાં છે, એના ઉપર નક્કી થાય કે તળાવ કેટલા દિવસે સાફ થાય. It can take anywhere between 5 days and 3 months to completely clean a lake. કે તળાવને કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણ રીતે સાફ કરતા 5 દિવસો અને 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. જો તળાવ મોટું હોય અને કચરો વધારે હોય તો 3 મહિના જેટલું પણ થાય, અને તળાવ નાનું હોય અને કચરો ઓછો હોય તો 5 દિવસમાં પણ તે સાફ થઈ જાય છે. We have our tools like rakes and spades. અમે દંતાળી, જેને બીજા અર્થમાં કહેવાશે પંજેટી, અને પાવડા જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. રેક્સ નો મતલબ થશે દંતાળી અને સ્પેડ્સ નો મતલબ થશે પાવડો. ચલો આગળના પ્રશ્નમાં શું કહે છે? What kind of protective gear do you use? કે તમે કેવા પ્રકારના સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરો છો? પ્રોટેક્ટિવ ગેર એટલે કે સુરક્ષાના સાધનો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે સાફ સફાઈની પ્રક્રિયા બ્રીફલી એટલે કે ટૂંકમાં સમજાવશો? જવાબમાં શું કહે છે? We wear
nose mask, sanitary gloves, and carry racks and spades with which we collect the garbage. એટલે કે અમે નાક ઉપર માસ્ક અને હાથના મોજા પહેરીને દંતાળી અને પાવડા વડે કચરો ભેગો કરીએ છીએ. એટલે કે સુરક્ષાના સાધનોમાં શેનો ઉપયોગ કરે છે? તો નાક ઉપર માસ્ક પહેરે છે અને હાથમાં મોજા પહેરે છે. પછી દંતાળી અને પાવડા વડે શું કરે છે? કચરાને ભેગો કરે છે. એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ, અને તેને કચરાના ડબ્બામાં નાખીએ છીએ. ડમ્પ એટલે કે ફેંકવું, અને કલેક્શન બકેટ એટલે કે કચરાનો ડબ્બો. which are taken to the garbage truck, જેને ટ્રક સુધી લઈ જઈએ છીએ. એટલે કે દંતાળી અને પાવડાની મદદથી કચરો ભેગો કરે છે, એને કચરાના ડબ્બામાં નાખે છે, અને એ કચરાના ડબ્બાને ક્યાં લઈ જાય છે? ટ્રક સુધી લઈ જાય છે. We also use heavy machinery like earth movers and pockline to diesel the lake and clear the weeds and shrubs that are harmful. અમે જમીનને સમતલ કરવા અને તળાવમાં ઉગેલા નકામા છોડ અને ઝાડી ઝાંખરા દૂર કરવા માટે ભારે મશીનરી જેવી કે અર્થ મૂવર્સ અને પોકલાઇનનો ઉપયોગ કરીએ છીએ. જો ટુ ડિસિલ્ટ એટલે કે સમતલ કરવું, લેક એટલે કે તળાવ, વીડ્સ નો મતલબ થશે નકામા છોડ, અને શ્રબ્સ નો મતલબ થશે ઝાડી ઝાકરા, અને હાર્મફુલ એટલે કે નુકસાનકારક. એ શું કહે છે કે જમીન સરખી કરવા અને તળાવમાં ઉગેલા નકામા છોડ અને ઝાડી ઝાંખરા દૂર કરવા માટે અમે ભારે મશીનરી જેવી કે અર્થ મૂવર્સ અને પોકલાઇનનો ઉપયોગ કરીએ છીએ. પછી આગળ નવો પ્રશ્ન. વોટ ઇન યોર ઓપિનિયન can children and young adults do for the environment? પર્યાવરણની બાબતે તમારા મતે, ઓપિનિયનનો મતલબ થશે મત, તમારા મતે બાળકો, ચિલ્ડ્રન એટલે કે બાળકો, અને યંગ એડલ્ટ એટલે કે યુવાનો શું કરી શકે છે? કે પર્યાવરણ બાબતે તમારા મતે બાળકો અને યુવાનો શું કરી શકે છે? એમાં બીજો પ્રશ્ન શું પૂછે છે? What could be a small beginning by all of us in terms of protecting the environment? કે પર્યાવરણના રક્ષણ માટે આપણા તરફથી પહેલી પહેલ શું હોઈ શકે છે? એટલે કે ચલો આપણે એનજીઓમાં કામ નથી કરતા, પણ આપણે પર્યાવરણના રક્ષણ માટે શું કરી શકીએ, એવો એને પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એના જવાબમાં શું કહે છે? ફર્સ્ટલી, વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલા તો આપણે આપણા ઘરની બહાર કચરો નાખવાનું બંધ કરવું જોઈએ. ટ્રેશ એટલે કે કચરો. ગાર્બેજનો સમાનાર્થી શબ્દ જે તમારે 10મા ધોરણમાં પૂછાય છે નિયરેસ્ટ મિનિંગમાં, યાદ રાખજો, ગાર્બેજનો સમાનાર્થી શબ્દ થશે ટ્રેશ. એ સૌથી પહેલા તો આપણે શું કરવું જોઈએ? આપણા ઘરની બહાર કચરો ફેંકવાનો બંધ કરવો જોઈએ. નેક્સ્ટ, we should reduce the amount of trash we generate. ત્યાર પછી આપણાથી ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય તેવું કરવું જોઈએ. એટલે શું કહેવા માંગે છે? જનરેટનો મતલબ થશે ઉત્પન્ન કરવું, ટ્રેશ એટલે કચરો, અને રિડ્યુસ એટલે કે ઘટાડવું. કે આપણે ઘરે પણ
કચરાનો ઉત્પન્ન થતો જથ્થો ઘટાડવો જોઈએ. સ્ટ્રોઝ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, fast food junk, all these end up in lakes and they come from our homes. પેકેટનો કચરો, ગાભા એટલે કે નકામું કાપડ, રેપર, બેટરી, ફાસ્ટ ફૂડ આ બધું તળાવમાં ઠલવાય છે અને તે ક્યાંથી આવે છે? આપણા ઘરમાંથી જ આવે છે. એટલે કે આ બધું ત્યાં કચરામાં આ બધો કચરો તળાવમાં ફેંકવાનો બંધ કરી દેવો જોઈએ. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ, અને જો આપણે ઘરમાં કચરાનું પ્રમાણ ઓછું કરીએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને તેનો વ્યવસ્થિત નિકાલ કરીએ તો ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડે. તો તેનાથી મોટી વાત બીજી કોઈ નથી. શું કહે છે કે જો આપણે ઘરમાં કચરાનું પ્રમાણ ઓછું કરી દઈએ અને તેનો વ્યવસ્થિત રીતે નિકાલ કરીએ તો તેનાથી બીજી મોટી વાત કોઈ નથી. એવરી સ્ટુડન્ટ is welcome to volunteer with us in helping the environment. જે વિદ્યાર્થી વોલેન્ટિયર એટલે કે સ્વયંસેવક બનીને પર્યાવરણની પ્રવૃત્તિમાં સહકાર આપવા ઈચ્છતા હોય તેમનું અમે સ્વાગત કરીએ છીએ. એટલે કે કોઈ પણ બાળકને અમે તેમાં સમાવી લઈએ છીએ. એની ઉંમર ગમે તેટલી હોય, પણ જો પર્યાવરણ બાબતે એટલે કે પર્યાવરણનું રક્ષણ કરવા માટે તેને જોડાવવું હોય તો અમે તેને અમારી એનજીઓમાં જોડી દઈએ છીએ. હવે પછી શું કહે છે? હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન need to devote in say a week for an environmental cause? કે આ પ્રકારની પ્રવૃત્તિ માટે શાળાએ જતા બાળકો એક અઠવાડિયામાં કેટલો સમય ફાળવી શકે છે? એટલે કે નાના બાળકો હોય જે શાળાએ જતા હોય છે તો આ બધી પ્રવૃત્તિ કરવી હોય તો એ અઠવાડિયામાં એને કેટલો સમય આપવાનો રહે છે? તો જવાબમાં શું કહે છે? 4 hours a weekend. વીકેન્ડનો મતલબ થશે શનિ રવિ, કે અઠવાડિયાના અંતમાં 4 કલાક. That is 2 hours on Sundays. 2 કલાક રવિવારે and 2 hours on Saturdays, અને 2 કલાક શનિવારે. The small beginning is more than enough to ensure large participation level. આટલી નાની શરૂઆત પણ પાછળથી મોટા પ્રમાણમાં સહયોગ કરવાની ખાતરી આપે છે. એટલે કે જો નાના બાળકો હોય તો શનિ રવિમાં 2 કલાકો જો ફાળવે તો પણ તેનાથી પણ ઘણું મોટું કામ થઈ જાય છે. એટલે કે ધીમે ધીમે આ લોકો મોટો સહયોગ આપશે તેની ખાતરી થઈ જાય છે. એટલે કે શરૂઆતમાં એવું થશે કે 2 કલાક કામ આપશે, પણ જેમ જેમ તેને આ કામ કરવાની મજા આવતી જશે તેમ પાછળથી તે વધારે સમય ફાળવતા જશે, એમ સહયોગ કરવાની ખાતરી આપી દે છે. પછીનો પ્રશ્ન, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ફ્રેટર્નિટીનો મતલબ થશે પ્રવૃત્તિ. તમારી પ્રવૃત્તિઓમાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ કેવી રીતે જોડાઈ શકે છે? જોઈન એટલે કે જોડાવું. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ to introduce your work to them?
તમારી પાસે તમારા કામનો પરિચય કરાવવા કોઈ કાર્યક્રમ છે? ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય કરાવવો, પ્રોગ્રામ્સ એટલે કે કાર્યક્રમો. તો જવાબમાં અરુણ શું કહે છે? યસ, હા. We offer fellowships to interested students. કે અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને અમારી સોબત કરવાનું સૂચન કરીએ છીએ. ફેલોશિપ એટલે કે સોબત કરવાનું, સાથ આપવાનો, એવું સૂચન કરીએ છીએ. Our program looks at young animal lover, young wildlife photographers, filmmakers, theater artists and scientific researchers. કે અમારા કાર્યક્રમ યુવાન પ્રાણી પ્રેમીઓ, યંગ એનિમલ લવર્સ એટલે કે યુવાન પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ એટલે કે યુવાન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર એટલે કે વન્ય જીવોની તસવીર ખેંચનારાઓ, ફિલ્મ મેકર્સ ફિલ્મ બનાવનારાઓ, થિયેટર આર્ટિસ્ટ એટલે કે નાટકના કલાકારો, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર એટલે કે વૈજ્ઞાનિકો આવકારે છે. એટલે કે અમારા કાર્યક્રમો કોણ કોણ જુએ છે? યુવાન પ્રાણી પ્રેમીઓ, યુવાન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, નાટકના કલાકારો અને વૈજ્ઞાનિકો જુએ છે. We give them training in these areas and get them actively involved in all our work. અમે તેમને આ માટે ટ્રેનિંગ આપીએ છીએ એટલે કે તાલીમ આપીએ છીએ અને અમારી દરેક પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ એટલે કે તેમનો સમાવેશ કરીએ છીએ. એટલે કે જેને જેને આ બધામાં રસ હોય એ બધા જ લોકોને અમે તાલીમ આપીએ છીએ અને અમારી પ્રવૃત્તિઓમાં તેને સમાવી લઈએ છીએ. Our youngest volunteer is in class 3. કે અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણનો વિદ્યાર્થી છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ અહીંયા પૂરું થાય છે, પણ આપણને આ યુનિટમાં ઘણું બધું શીખવા મળે છે કે કચરાનો નિકાલ કઈ રીતે કરવો જોઈએ, ઘરમાં કચરાનો જથ્થો કઈ રીતે ઘટાડવો જોઈએ. અને આ બાબત ખાલી સાંભળવાની નથી પણ જીવનમાં ઉતારવા જેવી બાબત છે કે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ, દરિયા કિનારાઓ અને સમુદ્રમાં કચરો ન ફેંકવો જોઈએ જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય. તો આ પાઠમાંથી શોર્ટ નોટ તમને 2 આપેલી છે. એક અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ અને બીજી છે અરુણ્સ NGO EFI. તો એમાં IMP શોર્ટ નોટ છે અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ.